नाम चेतना शाह है। पावन सिटी ब्लॉक में हूँ रहूँ छूँ। अमारा 4th ब्लॉक में महेश भाई पटेल रहे छे। ये हमने बहुत मानसिक त्रास आपे छे। अमारी बेन बेटी मोटी थई छे, खोटी खोटी गाळो आपे छे अने कोई दिवस मेंटेनन्स आपतो नथी, कोई दिवस अमारी मीटिंग में आवतो नथी अने हिसाब मांगे छे अने हिसाब मारा घेर आवीने आपो। हूँ मीटिंग में कोई दिवस नहीं आना हिसाब ना आपीए तो ये पोलीस स्टेशन में बहु ज अमारी फरियादों करी छे। 1, 2, 3, 4 एवी घणी फरियादों अमारा विरुद्ध करी छे अने अमारा घरवाळाओने त्यां बोलावे छे पोलीस स्टेशन 4-4 कलाक बेसाડીને એમનું નિવેદન લે છે। એટલે આ હેરેસમેન્ટ બહુ જ કરે છે અને એના સત્તાને ખોટો ગેરફાયદો છે। હું અનિલ સિંહ સિસોદિયા પાવન સિટી બ્લોકમાં જ રહું છું, પ્રમુખ તરીકેનું સ્થાન ધરાવું છું। મહેશભાઈ MM પટેલ તરીકે નામ છે એમનું, તે રિટાયર્ડ ડીવાયએસપી છે। એ હોદ્દાનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવે છે અને ત્યાં રિટાયર થઈ ગયા છે, હોદ્દાનો દુરુપયોગ કરી અને બધાને ડરાવે છે અને દરેક ઓફિસોમાં, રજિસ્ટ્રારમાં, પોલીસ સ્ટેશનમાં, દરેક જગ્યાએ પાવન સિટીના ફેડરેશનમાં જઈ અને પોતાનો રૂબાબ બતાવી અને મેન્ટેનન્સ નથી આપતા એવું સાબિત કરે છે। નામ શૈલેષભાઈ ગાંધી। હું પાવન સિટીના ઈ બ્લોકમાં છેલ્લા 8 વર્ષથી રહું છું। અમે જે MM પટેલ કરીને અમારે ત્યાં 402 નંબરમાં રહે છે તેનાથી ત્રાસ પોકારી રહ્યા છીએ, એટલે અમે SP સાહેબની મુલાકાત માગી હતી। SP સાહેબે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે અને આ માણસ એટલો બધો હેરાન પરેશાન કરી રહ્યો છે કે અમારી બેન દીકરીઓ, અમારા નાના નાના છોકરાઓને પણ પેલો ગબ્બર આવ્યો એમ છોકરાઓ સંતાઈ જાય છે અને ખોટા રીતે ગાળાગાળી કરી અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા। હું આ માટે એટલું જ કહીશ કે અમને આ ત્રાસમાંથી છોડાવે અને આ મીડિયા દ્વારા એને કોઈક સદબુદ્ધિ આપે અને અમારું જે પાવન સિટીમાં અમારો ઈ બ્લોક છે એની અંદર અમે સુખ શાંતિથી આટલી ઉંમરે રહીએ એટલી મારી અપેક્ષા છે। મારું નામ ભરતભાઈ શાહ છે। હું પાવન સિટી ઈ બ્લોકમાં અમે બધા રહીએ છીએ। અમારા ઉપર ખોટી ફરિયાદો કરી મિસ્ટર MM પટેલ નિવૃત્ત ડીવાયએસપી છે તે ખોટી અરજીઓ કરીને અમને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે। બીજું, એ લિફ્ટમાં આવતા હોય તો કોઈને બીજાના લિફ્ટમાં બેસવા દેતા નથી અને એમની એટલી બધી એના માનસમાં એવું છે કે લોકો મારા નોકર છે અને હું કહું એમ જ થાય એવી એની કદી અમને એમ પાવન સિટીના અમારા ઈ બ્લોકમાં એમને કદી મેન્ટેનન્સ આપ્યું નથી અને મેન્ટેનન્સ ના આપવા છતાંય પોલીસમાં અરજીઓ કરે છે, રજિસ્ટ્રારમાં અરજીઓ કરે છે, હિસાબો માગવાની આમ તેમ બીજી આડીઅવળી બહુ અરજીઓ કરી છે। આજની તારીખમાં એમને પોલીસ સ્ટેશનમાં અમારા બંને ઉપર FIR પણ નોંધાયેલ છે। એટલે અમે આજરોજ શ્રી DSP સાહેબની મુલાકાતે આવ્યા છીએ, SP સાહેબની મુલાકાતે આવ્યા છીએ। એમને અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે। હવે અમારી માગણી એ જ છે કે જે અમારા બ્લોકમાં MM પટેલ જે નિવૃત્ત DSP છે એને કોઈ એવી વસ્તુ થવી જોઈએ કે એ અમારી સામે ખોટી ગાળો ના બોલે,